ચાલો મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો હવે આપણે નવું સોપાન શરૂ કરીએ છીએ। ફોરેસ્ટ ના વિદ્યાર્થીને આપણે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થાય એવા અત્યાર સુધીના લેક્ચર બનાવીને આપ્યા છે અને મિત્રો કંઈ પણ ફોરેસ્ટ ની અપડેટ આવશે એટલે આપણે તમને વિડિયો બનાવીને આપી દેશું। તો હવે મિત્રો આજથી આપણે શરૂ કરીએ છીએ પીએસઆઈ અને કોન્સ્ટેબલ જે છે એ કોન્સ્ટેબલ માટેના વિડિયોની શરૂઆત કરી દઈએ છીએ। અને એની અંદર પણ મિત્રો તમને ખ્યાલ છે કે હવે ગણિત રીઝનિંગ નું જે માર્કિંગ છે એ વધારી દેવામાં આવ્યું છે બંનેની અંદર। તો સૌથી પહેલા મિત્રો આપણે ગણિત રીઝનિંગ બંધારણ એ કમ્પ્લીટ કરીશું। મિત્રો અહીંયા તમને ફોરેસ્ટ જે છે એના જે આપણે વિડિયો બનાવીને આપ્યા હતા સંપૂર્ણ સિલેબસ એ જ રીતે અહીંયા આપણે સંપૂર્ણ સિલેબસ તમને પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેનો YouTube ના માધ્યમથી આપશું। આપણે મિત્રો કોઈ એકેડેમી છે નહીં બરાબર, એટલા માટે આપણે YouTube થી જ તમને કમ્પ્લીટ કરાવશું। જેટલા મિત્રો લેક્ચર આવે એટલા દરેક લેક્ચર તમારે લખતા રહેવા પડે। જો તમારે પીએસઆઈ કોન્સ્ટેબલ બનવું છે તો દરેક લેક્ચર જે છે તમે પછી દરખલે જોવા જશો એ થશે નહીં। તમારે આ લેક્ચર જે છે એની બુક્સ તમારી રીતે નોટ્સ બનાવતી રહેવી પડશે। તો આજે મિત્રો આપણે જોવાના છીએ સામાન્ય ગણિત। શું જોવું છે આપણે? સામાન્ય ગણિત। ખૂબ મિત્રો અગત્યનો લેક્ચર છે। આખો લેક્ચર વ્યવસ્થિત જોજો અને જેટલું અહીંયા કરાવું એટલું તમે નોટ્સ કરી લેજો। ગણિત રીઝનિંગ ની અંદર ક્યાંય પણ તમારે જવું હશે તો અહીંથી જ જવાશે। આ એનું પહેલું પગથિયું છે। પહેલા પગથિયેથી જ જવાશે, બાકી ક્યાંયથી દોરડા નાખીને ચડાય એવું છે નહીં ગણિત રીઝનિંગ માં। ગણિત રીઝનિંગ જો તમારે ભણવું હોય, કોઈ પણ ચેપ્ટર તમારે ભણવું હોય તો આટલું તમને સામાન્ય ગણિત આવડવું જરૂરી છે। પછી જ મિત્રો તમને બધું આવડશે। પછી ગણિત તમને રીઝનિંગ પછીની વાત છે બરાબર। તો સામાન્ય ગણિતની અંદર ધ્યાન કરીએ મિત્રો તો સૌથી પહેલા તો આ ભાગાકાર છે એટલે કે ભાગુસભા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી આ તમારે જો શીખવું હોય તો આ પાયાની બાબત શીખવી પડશે। પછી સંખ્યા જ્ઞાન છે એટલે કે અંક ગણિત છે। પછી તમામ ગણિત રીઝનિંગ ના ચેપ્ટર, મેં કીધું એમ કે તમારે ગણિત રીઝનિંગ નું કોઈ પણ ચેપ્ટર કરવું હોય તો તમને આ સામાન્ય ગણિત આવડવું જોઈએ। જુઓ સૌથી પહેલા તો કે બાદબાકીની નિશાની। સાહેબ આવું તો અમે બીજા ત્રીજા ધોરણમાં ભણ્યા। બાદબાકીની નિશાની એટલે કે આડો, શું આડો લીટો। પણ મિત્રો એ તમે જાણો છો તો આ બાદબાકીના બીજા નામ પણ સાથે જાણી લો તો તેને ઋણ પણ કહેવાય અને એને ઓછા પણ કહેવાય। એટલે બાદબાકીના ત્રણ નામ થયા, બાદબાકી, ઋણ અને ઓછા। અને આ મિત્રો ખાસ અગત્યનું છે કે ઋણની નિશાની લખવી ફરજિયાત છે। કોઈ પણ સંખ્યા તમારે લખવી હોય તો તમારે ઋણ ઓછાની નીચાની લખવી ફરજિયાત છે। તો જ ખ્યાલ આવે કે આ જે સંખ્યા છે એ કેવી છે, ઓછા સંખ્યા છે, ઓછી એટલે કે બાદબાકી, ઓછા અથવા તો ઋણ સંખ્યા છે બરાબર। મારે લખવા છે -10 તો મારે આગળ ફરજિયાત ઓછાની નિશાની કરી અને પછી જ 10 લખવા પડે તો જ આ સંખ્યા ઋણ છે, આ સંખ્યા ઓછાની સંખ્યા છે એ ખ્યાલ આવશે। જ્યારે મિત્રો સરવાળા માટે જુઓ તો સરવાળાની નિશાની તો કે ભાઈ ઊભી ચોકડી એટલે સરવાળાની નિશાની। પણ તમારે કોઈ પણ સંખ્યા દર્શાવવી છે તો તમારે માનો કે 10 સંખ્યા દર્શાવી છે તો અહીંયા આગળ સરવાળાનું નિશાન લખવું ફરજિયાત નથી। ક્યાંય સરવાળાનું નિશાન લખવામાં આવતું નથી। એમ છતાં સંખ્યા કેવી છે, એ સંખ્યા ધન સંખ્યા છે બરાબર। પણ મિત્રો જ્યારે આપણે સરવાળા બાદબાકી કરવાની હોય ત્યારે નિશાની ફરજિયાત લખવી પડે, પણ જવાબ અથવા તો સંખ્યા જે છે
બરાબર. સંખ્યા માનો કે આપણે લખવી છે 1 2 3 4 કરોડ સુધી તમે લખો તો +1 +2 +3 એવી રીતે લખો છો નહીં, પણ સંખ્યા છે એવી રીતે પણ લખવામાં આવતી નથી. એટલે પ્લસ ની જે છે એ નિશાની લખવાની કોઈ જરૂરિયાત નથી. બરાબર. જુઓ સરવાળા જે છે એના અમુક નામ તો કે ભાઈ ધન સંખ્યા પણ કહેવાય અને એને વત્તા પણ કહેવાય. શું કહેવાય? ધન કહેવાય, વત્તા કહેવાય અને સરવાળા તો એ બધાની નિશાની શું છે? આવી રીતે પ્લસ ની નિશાની અંગ્રેજીમાં. બરાબર. જો ધનની નિશાની સામાન્ય રીતે લખાતી નથી. સામાન્ય રીતે ધનની નિશાની ના લખાય, પણ તમારે આવી રીતે કરવું હોય કે ભાઈ 10 + 10 એટલે કે 10 માં તમારે 10 ભેળવા હોય, 10 અને 10 નો સરવાળો કરવો હોય, બે ધન સંખ્યા છે એનો સરવાળો કરવો હોય તો વચ્ચે સરવાળાની નિશાની એક લખવી તમારે ફરજિયાત છે. ત્યારબાદ મિત્રો એના જેવું ગુણાકારની નિશાની તો કે ભાઈ જે ત્રાંસી ચોકડી છે, આવી રીતે ત્રાંસી ચોકડી છે એને કહેવાય ગુણાકારની નિશાની. બરાબર. પણ મિત્રો એને બીજું નામ છે ગુણ્યા. શું છે? ગુણ્યા. હવે જવાબમાં અંકમાં લખાતી નથી, એટલે કે જવાબમાં જે જવાબ છે એ અંકો હોય. માનો કે જવાબ મારે લખવો છે 10 ગુણ્યા 10 હું આવી રીતે મિત્રો કરીશ તો અહીંયા જવાબ આવશે 100. તો અહીંયા આગળ ગુણ્યાની નિશાની કોઈ લખવાની જરૂર નથી, કારણ કે ધન સંખ્યા અથવા તો ઋણ સંખ્યા બની જશે. સંખ્યા કાં તો ધન હોય કાં તો ઋણ હોય, ક્યારેય ગુણ્યા કે ભાગ્યા સંખ્યા હોતી નથી. બરાબર. પછી મિત્રો મૂળાક્ષરોમાં લખવી પડે. હવે મૂળાક્ષર છે એટલે કે x ગુણ્યા y છેદમાં z આવી રીતે કઈ જો તમારો જવાબ આવતો હશે તો આ લખવું ફરજિયાત છે. એટલે કે અહીંયા તમારે ગુણાકારની નિશાની અને અહીંયા આ ભાગાકારની જ નિશાની થઈ. તો અહીંયા તમારે અહીંયા તો મેં છેદ અંશ કર્યો છે, નહીતર માનો કે x ગુણ્યા y ગુણ્યા z આવી રીતે હોય તો અહીંયા તમારે ગુણાકારની નિશાની લખવી ફરજિયાત છે. અહીંયા આવી રીતે તમારે જવાબ આવતો હશે. મૂળાક્ષરની અંદર આવો જવાબ આવે, જ્યારે અંકની અંદર એવો જવાબ નો આવે મિત્રો. અંકોની અંદર જુઓ કીધું 10 ગુણ્યા 10 તો શું થઈ ગયું? 100. હવે તમે આનો ગુણાકાર કરો તો બધાનો x y z નો ગુણાકાર કરો તો આને બીજી રીતે કઈ રીતે દર્શાવી શકાય? તો કે આવી રીતે ડોટ સ્વરૂપે દર્શાવો. શું સ્વરૂપે દર્શાવો? ડોટ સ્વરૂપે. તો આ એકાબીજાના ગુણાકારની નિશાની થઈ ગઈ. અથવા તો તમે ક્યારેક જોઈ હશે આવી રીતે ફૂદડી. આવી રીતે ફૂદડી લખી તો એ પણ શું કહેવાય? ગુણાકારની નિશાની જ કહેવાય. આવું તમને અમુક વાર જોવા મળશે. ગણિતની અંદર આપણે જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ કે જુઓ આને ગુણાકાર કહેવાય. પછી એક મિત્રો ભાગાકાર માટે જોઈ લઈએ તો ભાગાકારની નિશાની તો કે ભાઈ ભાગાકારની નિશાની તો કે ભાઈ એક આડો લીટો અને ઉપર ટપકું ને નીચે ટપકું એને કહેવાય ભાગાકાર. તો આ જ રીતે ભાગાકારને દર્શાવી શકાય. ગુણાકારને દર્શાવવાની રીત મેં તમને અહીંયા 3 કીધી. એ જ રીતે ભાગાકારને દર્શાવવાની રીત પણ છે. એક તો આડો લીટો ઉપર નીચે ટપકું, પછી અંશ અને છેદ. અંશ અને છેદ તો આ ગુણાકાર છે એને પણ અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય અને ભાગાકારને પણ અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. પછી એક મિત્રો ઓબ્લિક અથવા તો આવી રીતે આપણે ત્રાંસો લીટો કરીને લખીએ છીએ. બરાબર. તો એ પણ અંશ અને છેદ જ ગણાય. અને એક મિત્રો આપણે ભાગાકારની નિશાની આવી રીતે પણ કરીએ છીએ. તો આ 4 યાદ રાખજો. આ 4 માંથી કંઈ પણ હોય તો એનો સંબંધ શેની સાથે છે? ભાગાકારની નિશાની સાથે એનો સંબંધ જોડાયેલો છે. નહીં કે ભાગાકારની નિશાની એટલે માત્ર આ રીતે અથવા તો આ રીતે. આ બધા જ કેવા છે? ભાગાકારના નિશાન છે. આ મિત્રો ખાસ જોઈ લેજો. હવે જુઓ આગળ તો એને ભાગ્યા કહેવાય. બીજું શું કહેવાય? ભાગાકારને ભાગ્યા. અને જવાબમાં અંકમાં લખાતી નથી. જ્યારે જવાબ આવશે, બરાબર, માનો કે હું કરું 10 ભાગ્યા 10 તો જવાબ આવ્યો 1. તો અહીંયા 1 છે, ઈ 1 ને ક્યાંય અહીંયા ભાગ્યા કશું આવે નહીં, નકર અર્થનું અનર્થ થઈ જાય. આખો અર્થ જે છે એ બદલાઈ જાય અહીંયા.
અહીંયા જો ભાગાકારની નિશાની આવે તો અર્થ જે છે કેવો થઈ જાય, બદલાઈ જાય. બરાબર, એટલે અહીંયા નિશાની લખવાની નથી. મૂળાક્ષરમાં લખાય છે. મૂળાક્ષરમાં ભાગાકારની નિશાની લખવી પડે, કારણ કે મૂળાક્ષરમાં પૂરેપૂરો જવાબ ના હોય. જો x ભાગ્યા y આવી રીતે કરવું હોય તો આજે છે એ મૂળાક્ષર છે, તો ત્યાં તમે કેમ ભાગાકાર કરવા જશો? એટલે અહીંયા નિશાની એમ નામ રહેવા દેવાની. જેટલું થાય ભાગાકાર ગુણાકાર એટલું કરી નાખવાનું, પછી નિશાની જે છે એ એમની એમ રહેવા દેવાની છે. આ મિત્રો ખાસ અગત્યનું છે. જો એકવાર ના સમજાય તો બીજી વાર વિડિયો જોજો, પણ આ તમારે જોશે ને જોશે. તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો, માત્ર પીએસઆઈ કોન્સ્ટેબલ માટે નથી, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો, આ સામાન્ય ગણિત કહેવાય, જનરલ નોલેજ, ગણિત નું જનરલ નોલેજ. આ તો તમને આવડવું જોશે ને આવડવું જ જોશે, તો જ તમને ગણિત રીઝનિંગ આવડશે. બરાબર. હવે આ જે છે આવી રીતે દર્શાવ્યું, તો કઈ રીતે દર્શાવી શકાય? તો બીજી રીતે ભાગ્યાકારને અંશ અને છેદમાં પણ દર્શાવી શકાય. એટલે કે આ ઉપર છે એ અંશ કહેવાય અને નીચે છે એ છેદ કહેવાય. બીજું ઓબ્લિક સ્વરૂપે પણ દર્શાવી શકાય, x ઓબ્લિક y. તો આ પણ શું થયું? ભાગાકાર જ થયો. તો આ મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. મૂળાક્ષરોની અંદર તમારે ભાગાકારની નિશાની રાખવી પડશે. જો રાખવી પડે તો, અને અહીંયા ગુણાકારની અંદર પણ તમારે ગુણાકારની નિશાની મૂળાક્ષરમાં રાખવી પડે, જ્યારે અંકમાં રાખવાની જરૂર આપણે પડતી નથી. હવે મિત્રો આગળની બાબત કે ગણતરી માટે અગત્યની બાબતો. ગણતરી માટે શું અગત્યની બાબતો છે અહીંયા? કે ભાઈ તમે આ શીખેલા છો, સરવાળા બાદબાકી માટે સરખી નિશાનીએ સરવાળો. આખું ગામ જાણે છે. બરાબર, બધાને મિત્રો ખ્યાલ છે, બધા વિદ્યાર્થીને ખ્યાલ છે કે આવી રીતે સરખી નિશાની હોય, બરાબર, તો શું કરવાનું છે? સરવાળો. સરખી નિશાનીએ સરવાળો કરવાનો છે. સરખી નિશાની એટલે શું? કે જો બે સરવાળાની નિશાનીઓ હોય તો પણ સરવાળો થાય, અને જો બે બાદબાકીની નિશાની હોય તો પણ શું થશે? બાદબાકી થશે. આ તો તમે જાણો છો, પણ અહીંયા આગળ જુઓ તો પરંતુ મોટી સંખ્યાની નિશાની આવશે. આ ખાસ સમજવા જેવું છે. મારે માનો કે બાદબાકી કરવી છે, 5 ઓછા 10, આની મારે બાદબાકી કરવી છે, પણ અહીંયા થશે શું? સરખી નિશાની છે, થશે સરવાળો. કારણ કે સરખી નિશાની આવી એટલે થયો સરવાળો, આવ્યા 15. ત્યારબાદ આનો જુઓ તો મારે વત્તા રાખવા છે, તો પણ આવ્યા 15. આમાંથી જવાબ ખોટો છે. કયો જવાબ ખોટો છે? અને આજ તમે બધા મિસ્ટેક કરો છો. અહીંયા મિત્રો એક ખાસ અગત્યનું મેં વાંચી દીધું, પરંતુ મોટી સંખ્યાની નિશાની આવશે. આ જે જવાબ આવે છે અહીંયા આપણો, એની અંદર મોટી નિશાની એટલે કે મોટી સંખ્યાની નિશાની આવશે. તો મોટી સંખ્યા અહીંયા કઈ છે? 10. તો અહીંયા ફરજિયાત તમારે આ 15 જવાબ કરો. સરખી નિશાનીએ સરવાળો થયો એટલે 15 થયા, પણ ઓછા 15 થશે નહીં, કે 15 પ્લસ અથવા ધન. એની જેમ અહીંયા જુઓ તો અહીંયા મોટાની નિશાની કઈ છે? પ્લસ. એટલે આ અહીંયા આપણે સાચા છીએ. એના જેમ બીજું કે ભાઈ વિરોધી નિશાની હોય, એક પ્લસ હોય એક માઇનસ હોય, એટલે હંમેશા શું થાય? બાદબાકી થાય. શું થશે? અહીંયા હંમેશા બાદબાકી થાય ને અહીંયા સરવાળો થાય. પણ નિશાની તો મિત્રો શેની આવશે? તો બાદબાકીની. હવે અહીંયા જુઓ, અહીંયા કઈ નિશાની આવશે? કે ભાઈ આનો આ જ રકમ લઉં છું, -5 + 10. તો જવાબ શું આવશે? અલગ અલગ નિશાની આવી, વિરોધી નિશાની આવી, એટલે શું થશે? બંને જે છે એની બાદબાકી થશે. જવાબ આવશે 5. પણ અહીંયા 5 છે એ +5 આવશે કે -5? એના માટે વિચારવું પડે કે મોટી જે સંખ્યા છે એની નિશાની. તો મોટી સંખ્યા કઈ છે? 10. તો અહીંયા +5 જે આવ્યા એ આપણે સાચા છીએ.
એની જ જેમ અહીંયા 5 ઓછા 10 કરો તમે તો જવાબ તો 5 જ આવશે, પણ અહીંયા નિશાની તમારે શાની કરવી પડે? મોટી સંખ્યાની નિશાની કરવી પડે, એટલે ઓછા 5 આવશે. આને જો મિત્રો ભૂલ્યા તમે તો કોઈ પણ દાખલો તમને આવડતો હશે એમ છતાં તમે ખોટો જવાબ લાવીને બેઠશો, અને એ ખોટો જવાબ આપણને પાછો ઓપ્શન એ જ આપ્યો હોય એટલે આપણે ઓપ્શન એ જ કરવાના છીએ. એટલે આટલી બાબત ધ્યાન રાખવાની છે. સરવાળા બાદબાકીમાં સરખી નિશાનીએ સરવાળો ખરો, પણ મોટી જે સંખ્યા છે એની નિશાની લેવાની ભૂલવાની નથી. ત્યારબાદ ગુણાકાર ભાગાકારમાં વિરોધી નિશાની હોય એટલે હંમેશા બાદબાકીની નિશાની આવે. અહીંયા જે આપણે કરતા હતા સરખી નિશાનીએ સરવાળો, વિરોધી નિશાનીએ બાદબાકી, તો એના જેમ જ્યારે આપણે ગુણાકાર કરવાનો હોય અથવા ભાગાકાર કરવાનો હોય, ગુણાકાર અથવા ભાગાકાર કરવાનો હોય, અહીંયા ગુણાકાર ભાગાકારમાં ગુણાકાર ભાગાકાર જ થાય, એમાં કશો ફેર પડે નહીં. પણ અહીંયા એક ફેર પડે કે જો સરખી નિશાની છે, બરાબર, સરખી નિશાની છે તો હંમેશા શું થશે? અહીંયા પ્લસ જ આવશે. જે જવાબ આવશે એની અંદર નિશાની હંમેશા સંખ્યામાં પ્લસ ની જ નિશાની આવશે. અહીંયા જો ઓછાની નિશાની, અહીંયા તો ઓછે વધતા એટલે સરખી નિશાનીએ સરવાળો કરતા હતા, પણ અહીંયા જે આપણે જવાબ આવતો તો એની અંદર શું આવતું હતું? તો કે જવાબ જે આવતો તો એની અંદર મિત્રો આપણે મોટાની નિશાની આવતી હતી, જ્યારે અહીંયા નાના મોટાની નિશાની કશું તમારે ગુણાકાર ભાગાકારમાં જોવાનું નથી. સરખી નિશાની હોય એટલે હંમેશા ધન અથવા તો સરવાળાની જ નિશાની આવે, પ્લસની જ નિશાની આવે. પ્લસની નિશાની સામાન્ય રીતે લખાતી નથી, આપણે હમણાં મિત્રો જોઈ લીધું. તો શું થશે? જો આવી રીતે તમને હવે અહીંયા દર્શાવી દઉં છું કે ભાઈ ચલો 10 ગુણ્યા 10 કર્યા તો શું આવશે? જવાબ તમારો આવશે 100. પણ ઓછા 10 ગુણ્યા ઓછા 10 કર્યા તો તમારો જવાબ શું આવશે? ઓછા 100 આવશે. નહીં, ક્યારેય નહીં ઓછા 100 ક્યારેય નહીં આવે. આ તમારે ગુણાકાર જે છે એની અંદર કે ભાગાકારની અંદર સહેજ ટ્વિસ્ટ આવે છે, બદલાઈ જાય છે. અહીંયા હંમેશા નિશાની પ્લસ ની આવશે. અહીંયા પછી 10 ગુણ્યા 10 હોય કે ઓછા 10 ગુણ્યા ઓછા 10 હોય, બે વાર ઓછા 10 ને ગુણેલા હોય, એટલે કે જો એકી સંખ્યામાં ગુણાકાર હશે તો સંખ્યા એકી સંખ્યામાં ગુણાકાર હશે, અને જો બાદબાકીની નિશાની બધામાં આપેલી હશે તો નિશાની અંતે શેની આવશે? બાદબાકીની. બેકી સંખ્યામાં ગુણાકાર કે ભાગાકાર હશે, અને જો તમારે બેકી સંખ્યામાં ગુણાકાર ભાગાકાર હશે અને તમારે ઓછાની નિશાની હશે તો શું આવશે? તો બેકી સંખ્યામાં હશે એટલે હંમેશા પ્લસ થઈ જશે. હજી કહું છું, ફરીવાર સમજી લ્યો, નહીં સમજાણું હોય. માનો કે મારે આવું કરવું છે, ઓછા 10 ગુણ્યા ઓછા 10 ગુણ્યા ઓછા 10 ગુણ્યા ઓછા 10 ગુણ્યા ઓછા 10, આવી રીતે મારે કરવું છે. આવી રીતે તમને સંખ્યાઓ ઘણીવાર જોવા મળશે, બરાબર? આવી રીતે સંખ્યાઓ તમને ઘણીવાર જોવા મળશે. અહીંયા તમે જુઓ તો છે ગુણાકાર જ, પણ ઓછા છે, બધે જ ઓછા છે. તો શું કરશું? તો કે આ જે બે સંખ્યા લીધી, પછી બે સંખ્યા બીજી લીધી, તો આ જે છે ત્યાં તો પ્લસ ની નિશાની આવી જશે, અને અહીંયા એકી સંખ્યા પાંચમી સંખ્યા આવી એટલે હવે આ બધી જે તમે ગુણાકાર કરશો એની નિશાની કેવી આવી જશે? ઓછાની નિશાની આવી જશે. આ ભૂલતા નહીં. એવી જ રીતે અહીંયા વત્તાની નિશાની હોય તો વત્તા જ આવશે, એમાં તો કશું કરવાનું નહીં. પણ અહીંયા આ જે 5 ને બદલે હું હજી એક અહીંયા ગુણાકાર કરી અને ઓછા 10 નાખી દઉં તો હવે 6 થઈ ગયા. જો 1 2
3 4 5 અને 6 એટલે કે અહીંયા 6 10 10 થઈ ગયા. બેકી સંખ્યા થઈ ગઈ છે કેવી? તો કે બધી ઋણ સંખ્યા, બેકી સંખ્યા છે. તો હંમેશા સરવાળાની નિશાની આવે એટલે કે આ બધી સંખ્યા કેવી થઈ જાય? પ્લસ સંખ્યા થઈ જાય. બધી સંખ્યા ગુણાકાર થઈ અને પ્લસ સંખ્યા એ આખી બની જશે. આ જ રીતે મિત્રો ભાગાકારની અંદર આ સેમ ટુ સેમ રીત આ જ છે. ભાગાકારની અંદર કશો ફેર છે નહીં. ભાગાકારની અંદર જુઓ તો કે ભાઈ 10 ઓછા 10 ભાગ્યા ઓછા 10 ભાગ્યા ઓછા 10 આવી રીતે તમે લ્યો તો અહીંયા શું થશે? તો કે આ જે ઓછા 10 છે 3 વાર છે એટલે જવાબ આવશે ત્યાં શું આવશે? તો કે ઓછાની નિશાની હંમેશા આવશે. આની રીત મિત્રો આખી જે ભાગાકાર ગુણાકારની તમને શીખડાવીશ, પણ અત્યારે મેથડ ખાલી જોઈ લો. 3 વાર તમને બાદબાકીની નિશાની આપેલી છે, તમારે ભાગાકાર કરવાનો છે. તો તમારો ભાગાકારની અંદર જે કાંઈ જવાબ આવશે એ જવાબ હંમેશા માઇનસમાં આવશે, ઓછામાં આવશે. આ ભૂલવાનું નથી. પછી મિત્રો આ ગુણાકારની રીતે આપણે કર્યું એ જ રીતે તો કે ભાઈ ઓછા 10 ભાગ્યા ઓછા 10 ભાગ્યા ઓછા 10 ભાગ્યા ઓછા 10. અહીંયા તમે જુઓ તો કેટલી સંખ્યા થઈ ગઈ? 1 2 3 અને 4. એટલે કે અહીંયા 4 નિશાની એવી થઈ ગઈ જે ઓછાની નિશાની છે. 4 નિશાની કેટલી? 4. તો એનો મતલબ એમ થયો કે બેકી સંખ્યામાં તમને એટલે કે સંખ્યા જે છે એ બેકી સંખ્યામાં ઓછાની નિશાની દેખાય એટલે હંમેશા પ્લસ થઈ જાય. ભલે તમારે એવી 100 સંખ્યા આપેલી હોય તો 100 સંખ્યા એટલે બેકી સંખ્યા આવી કે નહીં? તો બેકી આવી એટલે હંમેશા જવાબની અંદર પ્લસની નિશાની આવશે. અને એકી સંખ્યા એટલે કે 99 હોય, 99 જે છે એટલે કે તમારે આ 10 -10 ભાગ્યા -10 ભાગ્યા -10 ભાગ્યા -10 આવા જો તમારે 99 વખત કરવા હશે તો જે જવાબ આવશે એ માઇનસ ની અંદર જ જવાબ આવશે. અને તમારે 99 ભાગ્યા 10 99 ભાગ્યા 10 99 ભાગ્યા 10 આવી રીતે જો તમારે 100 વાર તમારે આ સંખ્યા ગુણવી હશે તો હંમેશા પ્લસ ની જ નિશાની આવશે. એટલે કે જે ગુણાકાર થશે એને શું આવશે? પ્લસ આવશે. એ જ રીતે તમારે ભાગાકાર ગુણાકારની સેમ મેથડ છે. અહીંયા મારે ભાગાકારનું ગુણાકાર બોલાય, ગુણાકારનું ભાગાકાર બોલાય તો એની અંદર ટેન્શન લેવા જેવું નથી. બંનેની અંદર સેમ છે. તમે ગુણાકાર ગણો કે ભાગાકાર ગણો, બંનેની અંદર શું થશે? સેમ. આની અંદર રીત છે કે જો બેકી ગુણાકાર હોય કે બેકી ભાગાકાર હોય અને માઇનસ ની નિશાની હોય તો શું આવશે? હંમેશા જવાબમાં પ્લસ ની નિશાની. બેકી છે પ્લસ ની નિશાની, એકી છે માઇનસ ની નિશાની. પછી ભાગાકાર હોય કે ગુણાકાર હોય, 100 સંખ્યાનો ભાગાકાર હોય કે 1000 સંખ્યાનો ભાગાકાર ગુણાકાર હોય, જવાબ મિત્રો હંમેશા તમારે એકી ને બેકી સંખ્યાની અંદર જ જોવાનો છે. તો આ મેથડ મિત્રો ખાસ એટલે ખાસ યાદ રાખી લેજો. આગળ જોઈએ મિત્રો. હવે આ મેં તમને જણાવી દીધું કે ભાઈ ભાગાકાર તો કે અહીંયા કઈ રીતે લખી શકાય? તો ભાઈ એક તો એક ભાગાકારની આપણી નિશાની છે, બરાબર. પછી બીજી ભાગાકારની નિશાની છે. પછી અપૂર્ણાંક સ્વરૂપે લખી શકાય અને એક કયા સ્વરૂપે લખી શકાય? તો કે એક જે છે એને ઓબ્લિક સ્વરૂપે લખી શકાય. એવી રીતે ગુણાકાર મિત્રો તો એક જે છે આવી રીતે કઈ ફૂદડી કરેલી હોય, પછી એક ડોટ સ્વરૂપે. હવે ડોટ જે છે એ મિત્રો ડોટ ઘણી રીતે લખી શકાય છે અને એક જે છે એ ગુણાકાર, બરાબર. ગુણાકાર રીતે આપણે જે આમ ઊભી ચોકડી કહીએ છીએ એ ઊભી ત્રાસી ચોકડી, આમ તો ઊભી ચોકડી નહીં પણ ત્રાસી ચોકડી. તો આ જે છે એ લખવાની રીત છે. બાકી સરવાળો અને બાદબાકી જે છે એ પ્લસ માઇનસ ની નિશાનીથી જ લખાય, બીજી કોઈ નિશાનીથી લખાતી નથી. હવે અગત્યની બાબત, ખાસ મિત્રો અગત્યની બાબત મારે સમજાવવી છે. વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા અને વિરોધીની વ્યસ્ત સંખ્યા. આ માત્ર મારે મિત્રો તમને ત્રણ જે છે, જો અહીંયા હું તમને એકેય વ્યાખ્યા કરાવતો નથી, વ્યાખ્યાઓ આપણે આગળ લેક્ચરમાં આવી જશે, પણ અહીંયા તમારે વ્યાખ્યા અગત્યની પણ નથી.
કારણ કે વ્યાખ્યા જે છે મિત્રો એના કરતા તમારા મગજની અંદર ગૂંચી જાય એ જ અગત્યનું છે. વિરોધી સંખ્યા જે છે એ કોને કહેવાય મિત્રો? પહેલા તો હવે વિરોધી સંખ્યા એને કહેવાય. કોઈ પણ સંખ્યા લઈ લો, માનો કે 5 સંખ્યા લીધી છે, તો આ 5 ની વિરોધી સંખ્યા તમને કીધી તો કઈ આવશે? તો એ આવે કે જો આ જે છે સંખ્યા છે એ જો ધન હોય તો શું બની જાય? ઋણ બની જાય. અને જો એ ઋણ સંખ્યા હોય, એ સંખ્યા ઋણ હોય તો ધન બની જાય. એને કહેવાય એકાબીજીની વિરોધી સંખ્યા. એકાબીજાની વિરોધી સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ નિશાની બદલાઈ જાય એને કહેવાય એકાબીજીની વિરોધી સંખ્યા. 5 હોય એટલે કે +5 હોય તો એ -5 થઈ જાય, અને જો -5 હશે તો એ +5 થઈ જશે. તો આ એકાબીજીની શું થઈ ગઈ? વિરોધી સંખ્યા. હવે વિરોધી સંખ્યા અપૂર્ણાંક સ્વરૂપે પણ હોઈ શકે. અપૂર્ણાંક સ્વરૂપે પણ હોય તો કે 2/5 છે. આની તમને વિરોધી સંખ્યા કરવાની કીધી હોય તો આપણે આની વિરોધી સંખ્યા શું થાય? તો વિરોધી સંખ્યા 2/5 એ તો ખરા જ, પણ વિરોધી એટલે નિશાની જે છે એ આપણી કેવી થઈ ગઈ? પ્લસ હોય તો માઇનસ થઈ ગઈ, અને માઇનસ હોય તો પ્લસ થઈ ગઈ. આગળ જોઈ. આગળ હવે વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? વ્યસ્ત સંખ્યા હંમેશા વ્યસ્ત, કોઈ પણ સંખ્યા વ્યસ્ત સંખ્યા હોય અને હોય, પણ આપણે મિત્રો એની અંદર અંશ અને છેદ જે છે એ હોય છે. અહીંયા હું એમ કહું કે આ જે 5 છે, આ 5 જે છે એની વ્યસ્ત થાય. 5 જે છે એ વ્યસ્ત સંખ્યા થાય, એની અંદર અંશ અને છેદ છે. તો હા, આની અંદર કાંઈ પણ છેદ નથી સંખ્યાની હેઠે, તો એની હેઠે એક છેદ હંમેશા આવશે. તો આની વ્યસ્ત કરવી છે તો શું થશે? અંશ છે એ છેદમાં જાય ને છેદ છે એ અંશમાં જાય. એટલે અહીંયા 5 જે છે એ અંશમાં છે એ ક્યાં જાય? છેદમાં. અને અહીંયા 1 છે એ અંશમાં જતો રહેશે, છેદમાંથી અંશમાં. એટલે કે એનું એકાબીજી સંખ્યા છે એ ઉપર નીચે બદલાઈ જશે. શું થશે? ઉપર નીચે બદલાઈ જશે. અંશ છે એ છેદમાં જશે, છેદ છે એ અંશમાં જશે, જેને કહેવાય વ્યસ્ત સંખ્યા. એકાબીજાની વ્યસ્ત સંખ્યા એવું પણ અહીંયા તમને શબ્દ વાપરે કે 5/1 એ 1/5 ની વ્યસ્ત સંખ્યા છે. અહીંયા 5 એ -5 એકાબીજીની શું છે? વિરોધી સંખ્યા છે. 5 અને -5 એકાબીજાની વિરોધી સંખ્યા છે. અહીંયા 5/1 અને 1/5 એ એકાબીજીની વ્યસ્ત સંખ્યા છે. જો આમાં વ્યસ્ત ને વિરોધી એટલે એવી રીતે આવે કે 1/5 ની તમે વ્યસ્ત કરો તો સંખ્યા શું આવી જશે? 5. 5 ની તમે વ્યસ્ત કરો તો 1/5 એટલે એકાબીજાની વ્યસ્ત સંખ્યા થઈ કે નહીં? એવી જ રીતે અહીંયા જુઓ તો 5 ની તમે વિરોધી કરો તો -5 આવી, -5 ની પાછી વિરોધી કરો તો શું આવી ગયું? +5. એટલે એકાબીજાની આ જે છે એ વિરોધી સંખ્યા આવી ગઈ કે નહીં? એટલે એકાબીજાની વિરોધી ને વ્યસ્ત સંખ્યા એવા અહીંયા શબ્દો વપરાય છે. વિરોધીની વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? વિરોધીની વ્યસ્ત સંખ્યા. વિરોધી, પહેલા તો એક શબ્દ પકડો, વિરોધી. સંખ્યા આપણી આગળ છે 5. 5 ની વિરોધી. 5 ની વિરોધી એટલે કે ઓછા 5 થયા કે નહીં? અહીંયા પહેલા શેની વાત કરું છું? વિરોધીની. હવે વાત કરીએ વ્યસ્તની. વિરોધી કરી દીધી, હવે એની વ્યસ્ત કરો. વ્યસ્ત કરો એટલે અંશ છે એ છેદમાં જાય ને છેદ છે એ અંશમાં જાય. બરાબર. હવે આયા નિશાની છે શેની? નિશાની બદલવાની નથી, નિશાની એમનામ રહેવા દેવાની છે. વ્યસ્તમાં નિશાની ન બદલે. નિશાની ક્યાં બદલે? નિશાની હંમેશા વિરોધીમાં બદલે. વ્યસ્તમાં નિશાની એમની એમ રહેશે.
એટલે અહીંયા શું આવશે ઓછા 1/5 એટલે કે 1/5. અહીંયા જુઓ તો તમે શું થઈ ગયું ગુણાકાર હતો એ ભાગાકાર થઈ ગયો ને ભાગાકાર હતો એ ગુણાકારની અંદર સ્વરૂપ એનું બદલાઈ જાય છે એવું કંઈક અહીંયા આપણને જોવા મળે છે સમજાયું અહીંયા વિરોધીની વ્યસ્ત કે એટલે વિરોધી જે છે પહેલા કર નાખો પછી વ્યસ્ત કર નાખો એટલે તમને જવાબ મળી જાય વિરોધી એટલે તમારે શું કરવાનું છે માત્ર પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ એટલે કે નિશાની બદલવાની છે અને વ્યસ્ત એટલે અંશ હોય અંશ એ ક્યાં જાય છેદમાં અને છેદ હોય એ ક્યાં જાય અંશમાં એટલે કે અહીંયા સંખ્યા ઉપર નીચે બદલાઈ જાય છે તો આ પણ ખાસ યાદ રાખવાનું છે અને હવે મોસ્ટ આઈએમપી બાબત એક છે કે ભાઈ બરાબરની સામેની સાઈડની નિશાની હવે તમે સરવાળો બાદબાકી આ રીતે કરો ભાગુ સબા બધામાં સમજાવી દઉં છું એક સાથે ધ્યાન આપો ભાગુ સબા તમે કરો છો પહેલા લઈએ છીએ આપણે સરવાળાથી બરાબર શેનાથી લઈએ છીએ સરવાળાથી તો આ રીતે મિત્રો કંઈક બરાબરની નિશાની છે અહીંયા તમને એક દાખલો આખો ગણીને બતાવું છું કે ભાઈ માનો કે એક અચળાંક છે કઈ બરાબર એટલે આપણે x છે એને લેવો છે x ઓછા 20 ઓછા 10 અને બરાબર 0 આવું આપણે ક્યારે થશે ભાગુ સબાની અંદર થશે પણ કોઈ અહીંયા આપણને અંકને બદલે જ્યારે આપણને અહીંયા કઈ એક આવી રીતે કોઈ અક્ષર આપી દીધેલો હશે મૂળાક્ષર અંકને બદલે મૂળાક્ષર આપી દીધેલો હશે ત્યારે આપણે આ અંક અને મૂળાક્ષરને અલગ અલગ પાડવા પડશે અને ત્યારે મિત્રો આ તમને કામ લાગવાનું છે આનું સાદુરૂપ તમે આપો અગત્યનું એ છે તો અહીંયા અંકોનો બંનેનો સરવાળો કરો એટલે શું થશે તો કે ભાઈ ઓછા 30 થશે બંનેનો અંકોનો સરવાળો નિશાની સરખી સરવાળો પણ નિશાની શેની આવશે મોટાની નિશાની મોટા અહીંયા 20 છે એટલે નિશાની ઓછાની પણ અહીંયા અચળાંક એક છે x બરાબર 0 હવે અહીંયા મિત્રો જવાબ તમારે લાવવાનો છે x ની કિંમત ગોતવાની કીધી છે તો x ની કિંમત આવી ગઈ નહીં હવે આ જે છે આ અહીંયા જે ઓછા 30 જે છે એ ઓછા 30 જે છે એને તમારે મોકલવા પડશે બરાબરની ઓલી સાઈડ બરાબર એટલે કે તમે સાઈડ બદલાવો એટલે નિશાની બદલાઈ જાય ગુણાકાર ભાગાકારની વાત નથી કરતો અહીંયા હું સરવાળા બાદબાકીની વાત કરું છું શેની સરવાળા બાદબાકીમાં નિશાની તમે સામેની સાઈડ બરાબરની સામેની સાઈડ અંક છે જે સંખ્યા છે એને લઈ જાઓ કે અચળાંકને લઈ જાઓ એટલે નિશાની બદલાઈ જાય હંમેશા બદલાઈ જાય એટલે આવી રીતે થઈ જશે x હવે બરાબરની સામેની સાઈડ 30 જવા દો એટલે શું થશે તો ઓછા જે છે 30 એ કેવા થઈ જશે +30 થઈ જશે અને આ તો પ્લસ અહીંયા જે સંખ્યા છે એ છે જ એટલે અહીંયા જવાબ શું આવશે x બરાબર 30 આવી રીતે જે સંખ્યા જે છે અથવા અચળાંક છે બરાબરની સામેની સાઈડ જાય એટલે પ્લસ હોય તો માઈનસ થાય અને માઈનસ હોય તો પ્લસ થાય ભૂલવાનું નથી બરાબર બીજું ઉદાહરણ આપી દઉં x + 20 + 10 તો આનો બરાબર 0 તો આની બરાબર 0 લ્યો તો જવાબ શું આવે x + 30 બરાબર 0 પણ અહીંયા મારે આ x છે એની કિંમત મેળવવા માટે 30 ને બરાબરની ઓલી સાઈડ એટલે સામેની સાઈડ મોકલવા હોય તો આ જે x બરાબર 30 જે અહીંયા ધન છે એ કેવા થઈ જશે અહીંયા સામેની સાઈડ જાય તો ઋણ થઈ જશે આ મિત્રો ખાસ અગત્યનું છે હવે જઈએ ભાગુ સબાની અંદર માનો કે x ગુણ્યા 10 બરાબર 10 આવી રીતે સંખ્યા આપેલી છે અહીંયા તમે x છે એને 10 વડે ગુણી શકશો નહીં અંકો સાથે ગુણાય અને
અચળાંક છે એ અચળાંક સાથે ગુણાય, બરાબર, અંકો સાથે ગુણાય અને અચળાંક છે એ અચળાંક સાથે ગુણાય. હવે મારે આ જે 10 છે એ 10 ને મારે ગુણાકાર માટે જે બરાબર છે એની સામેની સાઈડ લઈ જવા છે. બરાબરની સામેની સાઈડ મારે લઈ જવા હોય તો હંમેશા શું થાય, છેદ છે એ અંશ બની જાય, અંશ છે એ છેદ બની જાય. અહીંયા પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, અંશ છે એ છેદ બની જાય, છેદ છે એ અંશ બની જશે. એટલે કે અહીંયા શું થયું છે, અહીંયા તો આપણે ટૂંકમાં 1/10 આવી રીતે લીધું નથી, હમણાં તમને એ પણ ઉદાહરણથી સમજાવી દઉં. એટલે અહીંયા જે સંખ્યા ગુણાકારમાં છે, જે અચળાંકની સાથે ગુણાકારમાં છે, એ ક્યાં જશે તો સામેની સાઈડમાં ભાગાકારની અંદર જશે. આ અગત્યનું છે. અહીંયા અચળાંક જે છે આ x એની સાથે 10 ગુણાકાર કરવાના છે, એ મારે બરાબરની સામેની સાઈડે લઈ જવા છે તો ક્યાં જશે, ભાગાકારમાં જશે. એટલે કંઈક x બરાબર 10/10 આવી રીતે થશે, એટલે કે એના છેદમાં જતા રહેશે. એવી જ રીતે ભાગાકાર હશે. જો અહીંયા મિત્રો ભાગાકારની નિશાની હશે, બરાબર, તો ભાગાકારની નિશાની એટલે અહીંયા મેં તમને સમજાવ્યું કે ભાઈ ભાગાકારને હું આવી રીતે અંશ અને છેદમાં પણ લખી શકું છું. તો એ શું થયો, ભાગાકાર. તો ભાગાકાર અચળાંક સાથે જે કાંઈ અંકનો હશે ને સામેની સાઈડ જશે, એટલે શેમાં આવી જશે, ગુણાકારમાં આવી જશે. મેં કીધું ને, અંશ છે એ છેદ થઈ જાય ને છેદ છે એ અંશ થઈ જાય, અહીંયા બદલાઈ જાય. એટલે જો અહીંયા x ના છેદમાં 10, આની આ જ સંખ્યા છે બરાબર 10, તો હવે આ જે મારે બરાબરની સામેની સાઈડે લઈ જવું છે તો બંને સંખ્યા જે છે એ ગુણાઈ જશે. એટલે કે આ જે છેદ છે એ સામેની સાઈડ અંશમાં જશે, એટલે શું થશે, ગુણાકારમાં આવી જશે. એટલે હવે x બરાબર 10 ગુણ્યા 10 અને આ 100 એ તમારો જવાબ. અહીંયા જો એક પણ જગ્યાએ નિશાની ઓછાની હોત, અહીંયા એક પણ જગ્યાએ નિશાની ઓછાની હોત તો જવાબ શું આવે તમારો, આ -100. એ નીચે હોય કે ઉપર હોય, અને બંને જગ્યાએ ઓછાની નિશાની હોત તો તમારો પ્લસ જવાબ આવે. તો અહીંયા પણ એનું એ જ લાગુ પડશે. ક્યાં તો કે ભાઈ અહીંયા ગુણાકારની અંદર, ગુણાકારની અંદર જે આપણે લીધું અહીંયા હમણાં મિત્રો, એ ગુણાકાર, આ ગુણાકારની અંદર જો તમારે આ ગુણાકારની અંદર એ જ રીતે હોત કે ભાઈ આ x માનો કે ખાલી x છે એ ઓછા હોત, આ x ખાલી ઓછા હોત, તો અહીંયા જવાબ તમારો જે છે એ ગુણાકારની અંદર, ગુણાકારની વાત કરું છું, અહીંયા ભાગાકાર છે પણ ગુણાકારમાં પણ શું થશે તો કે નિશાની વિરોધી હોય, એટલે ઓછાની જ નિશાની આવશે. આટલું મિત્રો યાદ રાખજો ખાસ. હવે બીજું કહી દઉં, આનું આ જ અહીંયા લઉં છું, બરાબર. હવે આવી રીતે તમને સંખ્યા આપી હોય x ઓછા 1/2 બરાબર 1/3. આવી રીતે તમને સંખ્યા આપી, અહીંયા એક અચળાંક આપ્યો છે, એક મૂળાક્ષર આપ્યો છે ને અહીંયા તમને અંકો આપ્યા છે. તો તમારે અંકોનો સરવાળો કરવો છે. તો સરવાળો કરવો છે તો તમારે અહીંયા x જેને સૂત્રનો કર્તા, સાદી રીતે ભાષા સૂત્રનો કર્તા બનાવવા માટે તમારે આ જે છે એટલે કે -1/2 છે અને સામેની સાઈડ મોકલવું છે. તો આમ નામ સંખ્યા જશે, આખી અપૂર્ણાંક સંખ્યા છે તો અપૂર્ણાંકમાં જ જશે. સરવાળા બાદબાકીમાં અપૂર્ણાંકમાં જ જાય, એટલે સરવાળા બાદબાકીમાં 1/3 તો છે જ. અહીંયા નિશાની શું છે, ઓછાની, તો અહીંયા વત્તાની નિશાની થઈ જશે અને આનું સાદુરૂપ આપી દો, એ તમારો જવાબ. સરવાળા બાદબાકીની વાત છે. હવે ગુણાકાર ભાગાકારની વાત કરું, x ગુણ્યા 1/2 બરાબર 1/3. આવી રીતે તમને આપ્યું છે. આનો મતલબ તમને સમજાવવો જોઈએ કે ગુણાકાર જે છે એને તમારે સામેની સાઈડે લઈ જવું છે. શું છે, આ જે છે ગુણાકાર જે છે એને તમારે સામેની સાઈડે લઈ જવું છે. તો શું થશે, તો અંશમાં આવશે. આ આખી જે સંખ્યા છે એ અંશમાં ઉતરશે, એટલે કે x બરાબર 1/3 છે અને એની નીચે આવશે 1/3, એટલે કે આ ક્યાં જશે, છેદમાં ઉતરશે. અંશ તો અહીંયા છેદ, આ છેદમાં ઉતરશે, બરાબર.
હવે આની પણ એક મેથડ છે અપૂર્ણાંકની પણ, કે જ્યારે છેદનો છેદ હોય ત્યારે ઈ છેદનો છેદ અંશમાં જતો રહે, એટલે અહીંયા જવાબ 2/3 આવે. લો આવી રીતે જવાબ આવે. જો આ તમને સમજાવીશ, અત્યારે ખાલી તમે સમજી લો. તો આ જ રીતે ભાગાકારની નિશાની હોય ત્યારે શું થશે? ભાગાકાર x ભાગ્યા 1/2 બરાબર 1/3. જ્યારે ભાગાકારની નિશાની હોય ત્યારે આપણે શું કર્યું હતું? અહીંયા જ હમણાં શું કર્યું હતું? જુઓ અહીંયા, જ્યારે ભાગાકારની નિશાની હોય ત્યારે ગુણાકારમાં જશે. જે સંખ્યા ભાગાકારની નિશાની છે ત્યારે અપૂર્ણાંક પણ ક્યાં જાય? ગુણાકારમાં જાય. હકીકતે આ સંખ્યા કેમ લખાય છે એ ખ્યાલ છે? તો x છેદમાં 1/2 આપણે ભાગાકારની રીતે લખીએ એટલે આ રીતે લખાય. અને આને તમારે 1/3 છે, આને તમારે 1/3 ની એટલે કે બરાબરની સામેની સાઈડ મોકલવું છે. બરાબરની સામેની સાઈડ મોકલો એટલે અહીંયા અંશ છે ઈ ક્યાં જશે? અહીંયા અંશ અને ટૂંકમાં અહીંયા અંશ છે ઈ એમના રહી ગયો, x રહી ગયો, છેદ છે. છેદ છે ઈ ક્યાં જશે? અહીંયા અંશમાં જશે, એટલે કે એની સાથે ગુણાઈ જશે. બરાબર. અહીંયા જુઓ ગુણાય તો કઈ રીતે થાય? x બરાબર 1/3 એમ નામ છે, અને આ ગુણાય એટલે 1/2 આ રીતે ગુણાઈ જશે. હવે બીજું મિત્રો, અહીંયા તમને અપૂર્ણાંક આપ્યો. હવે તમને પૂર્ણાંક અને અપૂર્ણાંક આપે. હવે પૂર્ણાંક અહીંયા કરી દઉં છું. પૂર્ણાંક અને અપૂર્ણાંક માનો કે x ગુણ્યા 2 બરાબર 1/5 આવી રીતે તમને આપ્યું. તો શું થશે? આ જે ગુણાકાર છે, ગુણાકાર હંમેશા બરાબરની સામેની સાઈડ જાય તો ક્યાં જશે? તો કે હંમેશા છેદમાં જશે. છેદમાં જશે એટલે x બરાબર 1/5 ગુણ્યા છેદમાં જશે એટલે 1/2 આવી રીતે લખાયા. બરાબર. આ છેદમાં જાય એટલે 1/2 આવી રીતે તમારે લખાય. એટલે આ બંનેનો ગુણાકાર કરજો એટલે 1/10 આવી રીતે જવાબ આવે. હવે જો અહીંયા ભાગાકારની નિશાની છે, x ભાગ્યા 2 બરાબર 1/5 આવી રીતે છે, તો આનો જવાબ કઈ રીતે આવશે? તો x એમ નામ રાખો. બરાબરની સામેની સાઈડ, બરાબરની સામેની સાઈડ મારે 2 ને લઈ જવા છે. અહીંયા ભાગાકારની નિશાની છે, તો હું શું કરીશ? તો કે અહીંયા જે છે ઈ સામે ક્યાં જશે? ગુણાકારમાં જશે. અહીંયા ભાગાકારમાં જશે, અંશમાં જતું હતું, એમ અહીંયા ક્યાં જશે? ગુણાકારમાં જશે. એટલે કે x બરાબર 1/5 ગુણ્યા 2 આવી રીતે થશે. એટલે 2/5 તમારો જવાબ આવશે. આનું સ્વરૂપ મેં તમને અહીંયા શીખવાડ્યું. શું છે? x/2. આ x/2 અથવા x ભાગ્યા 2 કરો એટલે આ જ સ્વરૂપ થઈ ગયું. તો એ જ સ્વરૂપ થઈ ગયું. તો અહીંયા અંશ છે ઈ ક્યાં જશે? છેદમાં, અને છેદ હશે ઈ ક્યાં જશે? અંશમાં. હજી એક તમને નાની એવી મેથડ શીખવી દઉં. આમાં જ સરવાળા બાદબાકી નહીં, પણ ગુણાકાર ભાગાકારમાં x બરાબર 2/3 બરાબર 2/3 અહીંયા એક સંખ્યા આપણે લેવી પડશે. x ગુણ્યા 3/2 આવી રીતે તમને બધા જ અપૂર્ણાંકો આપ્યા છે. તો શું થશે? અહીંયા x ને સૂત્રનો કરતા તમારે બનાવવો છે. x ને સૂત્રનો કરતા બનાવવો છે તો x બરાબર અહીંયા જે સંખ્યા બરાબરની સામેની સાઈડ છે એને તો તમારે હલાવવાની નથી, એને રહેવા દેવાની છે. તો અહીંયા શું થઈ જશે? હવે આ 3/2 લખાણા છે. અંશ છે ઈ છેદ સાથે ગુણાશે, છેદ છે ઈ અંશ સાથે ગુણાશે. ઉલટું થઈ જશે. શું કામ ઉલટું થઈ જશે? એ મેં તમને અહીંયા હમણાં જ બતાવ્યું. જો આનું આ જ છે, અહીંયા મેં તમને બતાવ્યું છે એનું એ જ છે. અંશ છે ઈ છેદમાં જતો રહે, છેદ અંશમાં જતો રહે. શું કામ? કે આપણે આખી બરાબરની સામેની સાઈડ સંખ્યા લઈ ગયા છીએ એટલા માટે. આ સંખ્યા એના હવે
આ સંખ્યા હકીકત મેં કીધું આમ ક્યાં જાય, ગુણાકારમાં છે એટલે સામેની સાઈડ જે છે એ છેદમાં જતી રહે, અને છેદમાં જાય એટલે 3 ના છેદમાં 2 લખાય, અંશનો અંશ છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં જાય. એ રીતે લખાય. એટલે અહીંયા સંખ્યા ઉલટી મિત્રો કરી દેવાની. 2 ના છેદમાં 3 લો, આને કાઢી નાખો, ઉલટી સંખ્યા થઈ જશે. જ્યારે અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે ગુણાકારમાં ઉલટી થઈ જાય, ભાગાકારમાં પણ ઉલટી સંખ્યા થઈ જશે. આ રીતે મિત્રો ખાસ યાદ રાખવાનું છે. હજી ના સમજાયું હોય તો એકાદ બે વાર લેક્ચર જોઈ લેજો, પણ આટલું પાકું કરવું પડશે. ના આવડે તો એ સિવાય મને કોમેન્ટ કરજો, કોમેન્ટની અંદર મિત્રો જવાબ મળશે, અથવા તો આપણો હેલ્પલાઇન નંબર આપી દઉં છું 9737911890. આ હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરજો તો પણ તમને જવાબ મળી જશે. આ મિત્રો આટલું તમારે પાકું કરવું પડશે ને કરવું પડશે, તો જ તમને દાખલાઓ જે છે આગળના આવડશે. અહીં સુધી મિત્રો આજનો લેક્ચર રાખીએ છીએ. આગળના લેક્ચરની અંદર હવે મળશું.